કિંજલ દવેને ધ કિંજલ દવે બનાવવા પાછળ જેમનો હાથ છે તેવા વ્યક્તિને આજે આપણે મળીશું, એટલે કે કિંજલ દવેના ફાધર મિસ્ટર લલિત દવે. લાગણી એટલે એના માટે છે બેન કોઈ શબ્દો નથી માનતો. સ્ટાર છે છતાં શું કહેવાય એક નોર્મલ વ્યક્તિ, અને એમાં ઘરમાં તમે એને જોવાથી આખી અલગ કિંજલ હોય છે, અને એની મહાનતા જે છે એ હું જ જાણી શકું, કારણ કે મારી દીકરી છે. કિંજલ લગભગ 7 થી 8 વર્ષની ઉંમર હતી, તો ત્યારે હું નાના મોટા કાર્યક્રમ કરતો હતો, મારી સાથે આવતી, ક્યારેક એક ગીત ગાય, 2 ગીત ગાય. પછી મને લાગ્યું કે ભાઈ ના, છોકરી સારું કર્યું છે, અને મહેનત તો બધા કરે છે, પણ સક્સેસ પાછળ કંઈક ને કંઈક કોઈના આશીર્વાદ હોય કે માતાજી ભગવાનની કૃપા હોય છે. અને આપણે એ જ માનીએ છીએ કે અત્યારે જે પણ છે એ અમારા મા ચેહરમાં હોય કે કુળદેવી એમના કૃપાથી જ છીએ. તમારી નાનકડી દીકરી કિંજલ કે જે તમારી ઢીંગલી હતી અને હવે આજે ધ કિંજલ દવે બની ગઈ છે, ફેમિલી ગેટ ટુગેધર, ત્યારે કેવો માહોલ હોય? અમુક ટાઈમે કિંજલને જોઈને મને ખુશી નથી મળતી, એટલા લોકો ખુશ થતા હોય છે. કુટુંબ પરિવારના લોકો એને જોઈને જેટલા ખુશ નથી થતા, એટલા શું કહેવાય, જ્યાં દૂર દૂર 7 પેઢી સુધી જે આપણી જેની જોડે સંબંધ ના હોય એ લોકો પણ કિંજલને જોઈને એમની આંખમાં જયારે આંસુ જોઈ જઈએ એટલે મને ખૂબ પ્રાઉડ થાય છે. યશવી વિશે તો જેટલા શબ્દો કહીએ એટલા ઓછા. નાનાથી લઈને મોટા માણસો જોયા છે, પણ પરેશભાઈ જે છે ને એમની વાત જ ના થાય. આયોજનની કરીએ, મેનેજમેન્ટની કરીએ તો બધા સુરતના જ લોકો જ કહે છે કે ભાઈ આટલા વર્ષોમાં સૌથી બેસ્ટ આયોજન, મેનેજમેન્ટ કે આર્ટિસ્ટો કે કઈ બી વસ્તુ જોઈ હોય, બધાને સુવિધા, કોઈ લોકોને બાથરૂમની બી તકલીફ નથી પડતી. એટલે એ બાબતે તો વખાણ કરીએ એટલે ઓછા. અને બાકી પરેશભાઈ માટે કહીએ તો હું લાખો લોકોને મળતો હશું, એમાંથી બહુ ઓછા માણસો જે આપણા દિલમાં જગ્યા લેતા હોય, એમાંથી એક પરેશભાઈ છે.